તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો. આજનો વિડીયો જે છે મિત્રો, ટાટ એસ અને એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ, જે ધોરણ 9, 10 અને 11, 12 જીસીઆરટી આધારિત મિત્રો. આજે આપણે ગુજરાતી વ્યાકરણના ટોપિક સારી રીતે ભણીશું મિત્રો. પહેલો ટોપિક એ ભણીશું મિત્રો, સંદ ઓળખાવો. બીજા નંબરનો ટોપિક એ છે મિત્રો, અલંકાર ઓળખાવો. અને ત્રીજા નંબરનો ટોપિક એ છે મિત્રો, વાક્યના પ્રકાર અને વાક્યને પરિવર્તન કરો. બરોબર, તો યાદ રાખજો મિત્રો, આ ત્રણે ત્રણ ટોપિક જે છે ને એ બબે ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. આજના વિડીયો સુધી મિત્રો આપણે 8 વિડીયો કોલ ગુજરાતી વ્યાકરણના બનાવેલા છે મિત્રો. આ ટાટ એસ અને ટાટ એચએસ મેન્સના અંદર 20 ગુણના અંદર મિત્રો આ ગુજરાતી વ્યાકરણ પૂછાશે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ ધોરણ 9, 10 અને 11, 12 માટે આપણે સારી રીતે સમજૂતી મેળવીએ મિત્રો આ ત્રણ ટોપિક ઉપર. બરોબર, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, વાક્યના પ્રકાર અને વાક્યમાં પરિવર્તન. બરોબર, આ ત્રણે ત્રણ ટોપિક આપણે સારી રીતે સમજીએ. તો પહેલા નંબરનો ટોપિક એ છે મિત્રો, છંદ ઓળખાવો. એના અંદર આપણે 30 ક્વેશ્ચન સમજીશું મિત્રો. બરોબર, જે તમારી 9, 10, 11, 12 જે બુક છે ને એના અંદરથી બેઠા લીધેલા છે. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયા તો વડલા જેવી, ભાવ તો નદમાં સમ, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. તો આના અંદર મિત્રો અનુષ્ટુપ છંદ મિત્રો વપરાયેલો છે. બરોબર, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પંક્તિ પૂછાઈ ગઈ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આના અંદર પણ મિત્રો અનુષ્ટુપ છંદ વપરાયેલો છે મિત્રો, અને આ પણ પૂછાયેલી પંક્તિ છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, મારે આ વાયુને માહે કોને રે શિલ્પ કોરવું. યાદ રાખજો મિત્રો, મારે આ વાયુને માહે કોનું રે શિલ્પ કોરવું. તો આના અંદર મિત્રો અનુષ્ટુપ છંદ વપરાયેલો છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ, ત્રણેય જણા સુતા તે ઠાર, પહેલે પોર જાગે સુતાર. તો આના અંદર મિત્રો ચોપાઈ છંદ વાપરવામાં આવેલો છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, કોઈ હોય હાલે મસ્ત. યાદ રાખજો મિત્રો, કોઈ હોય હાલે મસ્ત, કોઈ હોય માલે મસ્ત. તો આના અંદર મિત્રો ચોપાઈ છંદ વાપરવામાં આવેલો છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમજ્યો રાજા સમજી. યાદ રાખજો મિત્રો, સમજ્યો રાજા સમજી નાર, પડે પનોત અપરંપારી. તો આના અંદર મિત્રો ચોપાઈ છંદ વાપરવામાં આવેલો છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરબો માંડી લીમડે. યાદ રાખજો, પરબો માંડી લીમડે, મટકે શીતળ સાય, તાપે તરસ્યા પાંથને ખોબે ખોબે પાય. યાદ રાખજો મિત્રો, આ સરસ મજાનો મિત્રો પંક્તિ છે અને આના અંદર દોહરો છંદ વાપરવામાં આવેલો છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી તે આપની. તો આના અંદર મિત્રો હરિગીત છંદ વાપરવામાં આવેલો છે. આ જે બધી પંક્તિઓ છે મિત્રો એ તમારી 9, 10, 11, 12ની જે બુક છે એના અંદરથી બેઠી લેવામાં આવેલી છે. અને તમારી ટાટ એચએસ અને એસના અંદર મિત્રો જે ગુજરાતી વ્યાકરણ 20 ગુણનો પૂછાશે એના અંદર મિત્રો આ બેઠી પંક્તિઓ તમને જોવા મળવાની છે. બરોબર, અને તમને ખબર છે કે ટાટ એચએસ ને મિત્રો મેન્સની તારીખ છે મિત્રો 7મા મહિનાની 20 તારીખ, અને ટાટ એસની પણ આવી ગઈ છે મિત્રો મેન્સની તારીખ 8મા મહિનાની 16 તારીખ છે. બરોબર, એટલે હવે તૈયારી ચાલુ કરી દેજો મિત્રો આવી રીતે ગુજરાતી વ્યાકરણની અને બીજા પણ ટોપિકોની. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચળકાટ તારો એજ પણ તું જ ખૂનની તલવાર. તો આના અંદર મિત્રો હરિગીત છંદ આપેલો છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુખ સમયમાં છકી ન જવું. યાદ રાખજો, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી. તો આના અંદર મિત્રો હરિગીત છંદ આપવામાં આવેલો છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તું જ વિના ધ્યાનમાં કોણ જાશે. તો આના અંદર મિત્રો ઝૂલણા છંદ આપવામાં આવેલો છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ, કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો આના અંદર મિત્રો ઝૂલણા છંદ આપવામાં આવેલો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ, આજ મહારાજ જલ પર ઉદય જોઈને, ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. તો આના અંદર મિત્રો ઝૂલણા છંદ આપવામાં આવેલો છે. બરોબર, તો મહત્વના જેટલા પણ છંદ છે મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવી પંક્તિ બધી મિત્રો આ વિડીયોના અંદર આવરી લેવામાં આવેલી છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ, ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ પશુઓ અપાર છે. તો આના અંદર મિત્રો મનહર છંદ વપરાયેલો છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિવારે રજા તોય બીજા દિન બીક લાગે, તેથી મને શનિવાર રવિએથી ભાવે. તો જો મિત્રો આના અંદર મનહર છંદ વાપરવામાં આવેલો છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુતેલા આજ જાગે, નયનથી નિરખી જાગતા લોકો દોડે, દોડતા ત્યાં જુજુ મેં, અડગ કદમ ત્યાં જુજતા સિદ્ધિ પામે. તો જો મિત્રો આના અંદર સ્તગધરા છંદ વાપરવામાં
સ્તગધરા સંધ મિત્રો વાપરવામાં આવેલો છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. શોભા ખંડેરની થઈ કઠણ વજરસી ભોયમાં મૂળ રોપી. તો આના અંદર મિત્રો સ્તગધરા સંધ વાપરવામાં આવેલો છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઉગે છે સુરભી ખરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો આના અંદર મિત્રો શાર્દુલ વિક્રીડિત સંધ વાપરવામાં આવેલો છે. આ બધી મહત્વની પંક્તિઓ છે મિત્રો, જે તમારી જીસીઆરટી જે બુક છે 9-10 એના અંદરથી લીધેલી છે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ચિંતા અંતરની દય દયતને સગી થવા ઈચ્છવું. તો આના અંદર મિત્રો શાર્દુલ વિક્રીડિત સંધ આપવામાં આવેલો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંસુના પડદાવતી નયન તો મારા થયા આંધળા. બરોબર, આંસુના પડદાવતી નયન તો મારા થયા આંધળા. તો આના અંદર મિત્રો કયો છંદ આપેલો છે? શાર્દુલ વિક્રીડિત છંદ આપવામાં આવેલો છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અષાઢી રાતોના રીમઝીમ બધા ગીત ફણગે. અષાઢી રાતોના રીમઝીમ બધા ગીત ફણગે. તો આના અંદર શિખરણી છંદ આપવામાં આવ્યો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. રે પંખીડા સુખીથી ચણજો ગીત વા કાઈ ગાજો. તો આના અંદર મિત્રો મંદાક્રાંતા છંદ આપવામાં આવ્યો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખુમારી નયનો તણી. ખુમારી નયનો તણી ગરવ ઉચ્ચતા ડોકની. ખુમારી નયનો તણી ગરવ ઉચ્ચતા ડોકની. તો આના અંદર મિત્રો પૃથ્વી છંદ વાપરવામાં આવ્યો છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખખડ થતીને ખોડગાતી જતી ડમણી જૂની. બરોબર, ખખડ થતીને ખોડગાતી જતી ડમણી જૂની. તો આના અંદર મિત્રો હરિણી છંદ વાપરવામાં આવેલો છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધુર સમય તેવે ખેતરે શેલડીના. તો માલિની મિત્રો આના અંદર સંદ આપેલો છે. બરોબર, કયો? માલિની સંદ આના અંદર આપ્યો છે. મધુર સમય તેવે ખેતરે શેલડીના. તો માલિની સંદ આપેલો છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આ ધૂળ દૂર નજરે ઉડતી પડે છે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે. તો આના અંદર મિત્રો વસંત તિલકા સંદ આપવામાં આવેલો છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિભુના ઉરની વર વાસલડી. યાદ રાખજો મિત્રો, વિભુના ઉરની વર વાસલડી. તો આના અંદર મિત્રો તોટક છંદ આપવામાં આવેલો છે. બરોબર, કયો છંદ આપેલો છે? તોટક છંદ આના અંદર આપવામાં આવેલો છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. આવ્યો આવ્યો એ જ અષાઢ પાસો ગોરભામાં વીજ સંચાર ઓછો. બરોબર, તો આના અંદર કયો છંદ છે મિત્રો? શાલિની છંદ વાપરવામાં આવેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. તો આના અંદર મિત્રો શેખરણી છંદ આપવામાં આવેલો છે. તો તમને ખબર છે મિત્રો, આજે છંદ આપણે ઓળખાવાના હતા. બરોબર, જેના અંદર 30 ક્વેશ્ચન સમજવાના હતા. તો 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. તો આના અંદર મિત્રો મંદાક્રાંતા છંદ આપવામાં આવેલો છે. તો જો મિત્રો આ છંદના ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમને ખબર છે મિત્રો ટાટ એસની એક્ઝામ જે છે ને એ 8મા મહિનાની 16 તારીખે તમારી મેથ્સની એક્ઝામ છે ટાટ એસની. બરોબર, અને ટાટ એચએસની એક્ઝામ છે મિત્રો તમને ખબર જ હશે. બરોબર, કે જે 7મા મહિનાની 20 તારીખે છે. હવે ટાટ એચએસ માટે મિત્રો 15 દિવસ જેવું બાકી છે. બરોબર, તો ટાટ એસ અને એચએસ મેથ્સની તૈયારી કરતા હોય તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોતી હોય છે કે ગુજરાતી વ્યાકરણ ક્યાંથી કરું, ક્વેશ્ચન કેવા હશે. તો જો મિત્રો આજનું જે આ વિડીયો છે ને એ તમે જોઈ લેજો. બાકી આપણે આ વિડીયો સાથે 8 ગુજરાતી વ્યાકરણના વિડીયો બનાવ્યા છે, એ પણ જોઈ લેજો મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયો. બરોબર, પછી તમે આ 60 રૂપિયાના અંદર પીડીએફ ખરીદજો. બરોબર, કન્ટેન્ટ તમને કેવું લાગે છે એના પછી. હવે બીજા નંબરનો ટોપિક આપણે સમજીએ મિત્રો, અલંકાર ઓળખાવો, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે મિત્રો ટાટ એસ અને એચએસ મેન્સના અંદર. તો પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો આના અંદર મિત્રો વર્ણાનું પ્રાસ અલંકાર વપરાયો છે. હવે બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે તે તાજની બેતાજ તું મુમતાજ છે. બરોબર, એ તાજની બેતાજ તું મુમતાજ છે. તો જો મિત્રો શબ્દાનું પ્રાસ અલંકાર આના અંદર આપેલો છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. તો આના અંદર મિત્રો યમક અલંકાર વાપરેલો છે. બરોબર, યમક. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ ન કરો ઘરો બધી સમૃદ્ધિ માંગલ્યની. બરોબર, ધમાલ ન કરો ઘરો બધી સમૃદ્ધિ માંગલ્યની. તો આના અંદર મિત્રો આંતરપ્રાસ અલંકાર આપેલો છે. બરોબર, જેને પ્રાંત સાંકળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઊંડો કૂવોને ફાટી ખૂબ. બરોબર, ઊંડો કૂવોને ફાટી ખૂબ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. બરોબર, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. તો આના અંદર મિત્રો અંત્યાનુપ્રાસ અલંકાર આપેલો છે.
હવે 6 નંબરનો પ્રશ્ન સમજીએ કે ભમરા સમો ભમતો આ પવન, તો આના અંદર મિત્રો ઉપમા અલંકાર આપેલો છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાંદનીના ઢગલા જેવું શ્વેત નાનકડું હરણ, તો આના અંદર ઉપમા અલંકાર આપેલો છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાસાગર તે મહાસાગર, તો જો મિત્રો અનન્વય અલંકાર કહેવાય, બરોબર, અને આવા જ અલંકારો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીલાનો છકડો એટલે કિલ્લાનો છકડો, તો અનન્વય અલંકાર આના અંદર આપ્યો છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉકરડો એ આપણું એક સનાતન સંસ્કૃતિ કેન્દ્ર છે, તો આને મિત્રો રૂપક અલંકાર કહેવાય છે, બરોબર. કયો અલંકાર છે મિત્રો આના અંદર? રૂપક અલંકાર. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વાવલંબન એ આત્માનો ખોરાક છે, બરોબર, સ્વાવલંબન એ આત્માનો ખોરાક છે, તો રૂપક અલંકાર આના અંદર આપેલો છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, તો વ્યતિરેક અલંકાર આના અંદર આપ્યો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂખથી એ ભૂંડી વેગ છે, તો આના અંદર મિત્રો વ્યતિરેક અલંકાર આપ્યો છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રખે મહેમાન આજે આવે, તો ઉત્પ્રેક્ષા અલંકાર છે મિત્રો, અને ઉત્પ્રેક્ષા અલંકારને ઓળખવા માટે રખે જાણે એવા શબ્દોનો ઉપયોગ થાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ આ ઝાલાવાળી ધરતી, બરોબર, તો આના અંદર જો જાણે શબ્દ આવી ગયો મિત્રો એટલે ઉત્પ્રેક્ષા અલંકાર બને. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ શું એનું રૂપ કદર્પ કઈ વિષાતમાં નહીં, બરોબર, શું એનું રૂપ કદર્પ કઈ વિષાતમાં નહીં, તો વ્યાજ સ્તુતિ અલંકાર આના અંદર આપેલો છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ તમે ખરા રમતવીર ઉગતો બાવળ કૂદી ગયા, તો આના અંદર મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર આપેલો છે, બરોબર, તમે ખરાબ રમતવીર ઉગતો બાવળ કૂદી ગયા, તો વ્યાજ સ્તુતિ આના અંદર અલંકાર આપેલો છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે, તો સજીવારોપણ મિત્રો આના અંદર આપેલો અલંકાર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષા તમારી રાહ જોવે છે, તો શ્લેષ અલંકાર છે, બરોબર. વર્ષા મિત્રો બે અર્થ થાય છે, વર્ષા છોકરીનો પણ નામ છે અને વર્ષા મિત્રો જે વરસાદનું પણ નામ છે, બરોબર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેની બંને આંખે શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો, તો અતિશયોક્તિ છે મિત્રો આના અંદર. કયો અલંકાર છે? અતિશયોક્તિ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે, તો દ્રષ્ટાંત અલંકાર છે, બરોબર. અહીંયા દ્રષ્ટાંત આપી છે એટલા માટે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં, તો વિરોધાભાસ મિત્રો આના અંદર અલંકાર આપ્યો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, બરોબર, તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, તો આના અંદર મિત્રો વિરોધાભાસ અલંકાર આપેલો છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ તેને જીવનમાં ઘણી ઉપાધિ મળી છે, તો જો મિત્રો શ્લેષ અલંકાર છે, બરોબર. ઉપાધિ એટલે તકલીફ અને ઉપાધિ એટલે તમને જે એક નામના મળે ને એને પણ ઉપાધિ કહેવાય, એટલે એક શબ્દના બે અર્થ થતો હોય ને મિત્રો તો શ્લેષ અલંકાર કહેવાય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ ગગનને સૂરજ ઝોકા ખાતો, બરોબર, ગગને સૂરજ ઝોકા ખાતો આભ તણી આંખો ઘેરાઈ, બરોબર, તો સજીવારોપણ આના અંદર અલંકાર વપરાયેલો છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો, બરોબર, વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો, વ્યાજ સ્તુતિ અલંકાર છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ દર્દ અને ઉપેક્ષા જાણે ગળદૂધીમાંથી જ મળેલા છે, તો જો મિત્રો જાણે શબ્દ આવ્યો, જાણે સખે રખી એટલે ઉત્પ્રેક્ષા અલંકાર આવે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, બરોબર, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માંડીનો મેઘ બારે માસ રે, તો આના અંદર મિત્રો વ્યતિરેક અલંકાર આપવામાં આવેલો છે, બરોબર. કયો? વ્યતિરેક અલંકાર આપેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુલાબી ગોટે ઈ તો અમારો પરણ્યો જો, બરોબર, ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો, તો આના અંદર મિત્રો રૂપક અલંકાર આપ્યો છે. તો જો મિત્રો તમને ખબર છે બીજા નંબરનો ટોપિક છે અલંકાર ઓળખાવો, એના અંદર આપણે 30 ક્વેશ્ચન સમજવાના હતા મિત્રો, જે ધોરણ 9, 10, 11, 12ની ચોપડી જે જીસીઆરટી આધારિત છે ને એ બધા લીધેલા છે, બરોબર. તમારી ટાટ એસ અને એચએસ મેથ્સના અંદર બેઠા આ જોવા મળશે મિત્રો. તો 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારત વર્ષ એટલે ભારત વર્ષ, તો અનન્વય અલંકાર છે મિત્રો. ભારત વર્ષ એટલે અનન્વય અલંકાર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો ટાટ એસની મેન્સની પણ તારીખ બહાર આવી ગઈ છે મિત્રો. 8મા મહિનાની 16 તારીખે તમારી મેન્સ છે મિત્રો ટાટ એસની, અને ટાટ એસએસની મિત્રો મેન્સ છે 7મા મહિનાની 20 તારીખ. હવે 15 કે 14 દિવસ જેવું બાકી રહ્યું મિત્રો ટાટ એસએસ મેન્સની, બરોબર. હવે જુઓ મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણનો જે છેલ્લો 3જા નંબરનો ટોપિક છે એને સારી રીતે સમજીએ, બરોબર. વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે મિત્રો. હવે 1લા નંબરનો પ્રશ્ન આના અંદર સમજીએ કે પાઠક સાહેબ સંસ્કૃત ભણાવે છે, તો જો મિત્રો આ પ્રેરક વાક્ય છે.
હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક છોકરાઓને રમાડતા હતા તો પ્રેરક વાક્ય આને કહેવાય. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમારાથી કેમ લખાતું નથી તો ભાવે વાક્ય છે મિત્રો. આ કેવું વાક્ય છે? ભાવે વાક્ય. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કીર્તિદેવથી બોલાઈ જવાય, બરોબર, કીર્તિદેવથી બોલાઈ જવાય તો ભાવે વાક્ય આના અંદર આપેલું છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ બૂટ કઈ ખાસ ઘસાયા ન હતા તો આના અંદર મિત્રો કર્મણી વાક્ય આપેલું છે. તો જો મિત્રો આ એવા મિત્રો ક્વેશ્ચન છે જે તમારી ધોરણ 9, 10, 11, 12ની બુકના અંદરથી સીધા લીધેલા છે, બરોબર. તમને આ જ પૂછાશે મિત્રો. તમારે પેપર આપીને આવો એટલે ચેકઆઉટ કરી લેવાનું. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીના બહેનથી ઝીણું ભરત ભરાય છે તો કર્મણી વાક્ય આના અંદર આપેલું છે મિત્રો. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે તો કર્તરી વાક્ય છે મિત્રો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઘડી આપો તો મોઢું ફેરવીશું, બરોબર, પાઘડી આપો તો મોઢું ફેરવીશું તો આના અંદર મિત્રો કર્તરી વાક્ય આપેલું છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેણે લોકોને અપેક્ષા પૂર્ણ કરી હોત તો ચૂંટણીમાં વિજય મેળવ્યો હોત તો, બરોબર. તો જો મિત્રો એક કન્ડિશન અને એક જવાબ આપેલો છે એટલા માટે આને મિત્રો ક્રિયાતીત ત્યર્થ વાક્ય કહેવાય, બરોબર, ક્રિયાતીત ત્યર્થ વાક્ય કહેવાય. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમારી સ્કૂલ બપોરની છે તો વિદ્યાર્થ વાક્ય છે, બરોબર, વિદ્યાર્થ વાક્ય. વિદ્યાથર્ક વાક્ય છે, બરોબર. જો મિત્રો વિદ્યાથર્ક વાક્ય છે અમારી સ્કૂલ બપોરની છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં શિસ્તનું પાલન કરવાનું રહેશે, શાળામાં શિસ્તનું પાલન કરવાનું રહેશે મિત્રો તો આના અંદર વિદ્યાથર્ક વાક્ય છે, બરોબર, વિદ્યાથર્ક વાક્ય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ હું આ બહેનને ઓળખતો નથી તો નિર્દેશાર્થક વાક્ય છે, બરોબર, નિર્દેશાર્થક વાક્ય છે મિત્રો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોળીના દિવસે બધી જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે તો આ વાક્ય જે છે મિત્રો એ નિર્દેશાર્થક વાક્ય છે, બરોબર, નિર્દેશાર્થક વાક્ય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ એલા આ બધા ડામોચિયા બહાર કાઢો, એલા આ બધા ડામોચિયા બહાર કાઢો આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞા કરી દે એટલા માટે, આજ્ઞા કરી છે ને એટલા માટે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે તો આજ્ઞાર્થ વાક્ય છે મિત્રો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ ભય વિના પ્રીતિ કેવી, બરોબર, ભય વિના પ્રીતિ કેવી તો ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે એટલા માટે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ વળી દુઃખમાં અધિક માસ, બરોબર, વળી દુઃખમાં અધિક માસ તો આ જે છે ને મિત્રો ઉદ્ગાર વાક્ય કહેવાય છે. તો જો મિત્રો આપણે વાક્ય પરિવર્તન અને વાક્યના પ્રકાર, બરોબર, એના અંદર મિત્રો આપણે 17 પ્રશ્ન સુધી સમજ્યા છે તે સુધી આપણે સમજવાનું છે મિત્રો. તો એના પહેલા મિત્રો જરૂરી માહિતી તમને જણાવી દઉં છું કે આ વિડીયો સાથે આપણે ગુજરાતી વ્યાકરણના કુલ 8 વિડીયો બનાવેલા છે, બરોબર. એ બધા વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોજો અથવા આખું પ્લેલિસ્ટ મિત્રો જે આપણે બનાવ્યું છે ને ટાટ એસ અને એચએસ મેન્સ પ્રિપેરેશન 2026 એના અંદર આ બધા મિત્રો ગુજરાતી વ્યાકરણના પણ વિડીયો આવી જશે, 12 પત્રલેખના પણ વિડીયો આવી જશે એના અંદર, બરોબર, 12 ચર્ચા પત્રના પણ વિડીયો આવી જશે, 12 પત્રલેખના પણ વિડીયો આવી જશે મિત્રો આના અંદર, અને સંક્ષેપીકરણના પણ વિડીયો આના અંદર આવી જશે. એ બધાનું મિત્રો આખું પ્લેલિસ્ટ જોઈતું હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. હવે થોડાક જ દિવસો બાકી છે મિત્રો, બરોબર. ટાટ એસ અને એચએસ બંનેની મિત્રો મેથ્સની ડેટ તો નીકળી ગયેલી છે તો તૈયારી કરી લેજો મિત્રો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ નિંદર કેવી આવે છે તો પ્રશ્ન વાક્ય છે મિત્રો, પ્રશ્ન ચિહ્ન જો આપેલું છે એટલા માટે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ જીભને તે હાડકું હોય તો જો મિત્રો આ પણ પ્રશ્ન વાક્ય કહેવાય. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ મારે હવે તેનો કશો ઉપયોગ નથી તો નિષેધ વાક્ય છે મિત્રો, બરોબર, મારે હવે તેનો કશો ઉપયોગ નથી તો નિષેધ વાક્ય. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ લાડુ ખૂટી પડ્યા ન હતા તો નિષેધ વાક્ય, બરોબર, લાડુ ખૂટી પડ્યા ન હતા નિષેધ વાક્ય. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરલાલની વાત સાચી હતી તો વિધિ વાક્ય મિત્રો, શંકરલાલની વાત સાચી હતી તો વિધિ વાક્ય. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ગણાતો, હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ગણાતો તો વિધિ વાક્ય મિત્રો આવ્યું છે, બરોબર, કયું વાક્ય? વિધિ વાક્ય. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમારી જવાબદારી મારા પર નહીં, બરોબર, તમારી જવાબદારી મારા પર નહીં તો નિષેધ વાક્ય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ જે ખાડો ખોદે તે પડે તો મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય પણ મિત્રો આને કહેવાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ જ્યાં ઈશ્વર વસે છે ત્યાં હંમેશા સત્ય જ હોય છે તો આ પણ મિત્રો મિશ્ર વાક્ય અથવા સંકુલ વાક્ય કહેવાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ અમારે જમવું નથી માટે અમે બેઠા છીએ, આના અંદર મિત્રો સંયુક્ત વાક્ય વાપરેલું છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ તમારી વાત સાચી છે પણ મારાથી
પણ મારાથી એમાંનું કંઈ નહીં બને, બરોબર, પણ મારાથી એમાંનું કંઈ નહીં બને. તો આના અંદર મિત્રો સંયુક્ત વાક્ય આપેલું છે, બરોબર. કયું વાક્ય આપ્યું છે? સંયુક્ત વાક્ય. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમારું લક્ષ્ય સાવ સાદું હતું. અમારું લક્ષ્ય સાવ સાદું હતું, તો સાદું વાક્ય છે. હવે તમને ખબર છે મિત્રો કે આ જે વાક્યના પ્રકાર અને વાક્યનું પરિવર્તન, બરોબર, એના અંદર આપણે 30 ક્વેશ્ચન સમજવાના હતા. તો 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. તો આ જે છે મિત્રો એ સાદું વાક્ય કહેવાય છે. તો જો મિત્રો આ 3 ટોપિક મિત્રો આજે જે છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, આ 3 ટોપિકના પ્રશ્નો તમને કેવા લાગે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર પેજ એકાઉન્ટ બનાવેલા છે મિત્રો. બંને ઉપર મિત્રો આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, એ બધી જ બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે. એટલે બંને પેજને ફોલો કરી દેજો અને આ ટેલિગ્રામને ખાસ કરીને ફોલો કરજો, કારણ કે એના અંદર ટાટ એસ અને એચએસ મેથ્સને લગતા જેટલા પણ વિડીયો છે મિત્રો એની લિંક એના અંદર મૂકતો હોઉં છું, કે જેથી કરીને મિત્રો કોઈ વિડીયો તમારાથી ના જોવા હોય તો એના અંદરથી તમને બધા વિડીયો મળી રહેશે, બરોબર. એટલા માટે બંને પેજને ફોલો કરજો.